રાખ્યા પછી અનમોલ્ડ કરી દીધું. હવે એને આપણે વ્હીપ ક્રીમ સાથે પણ તમે સર્વ કરી શકો, કોલ્ડ આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો, અથવા કોઈ પણ ફ્રૂટ સાથે તમે એને સર્વ કરી શકો. અત્યારે આપણે સ્ટ્રોબેરી મૂકીશું એની સાથે. તો તૈયાર છે હોટ ચોકલેટ પુડિંગ, જે આપણે આઈસ્ક્રીમ, વ્હીપ ક્રીમ અથવા તો ફ્રૂટ સાથે સર્વ કરી શકીએ છીએ. તો વધુ એક ચોકલેટી વાનગી શીખી લીધી ને? રીત પણ લખી લો. હોટ ચોકલેટ પુડિંગ બનાવવા માટે જોઈશે ડાર્ક કુકિંગ ચોકલેટ 100 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક અડધો કપ, દૂધ પા કપ, ખાંડ 2 ટીસ્પૂન, બ્રેડ ક્રમ્સ 200 ગ્રામ, બટર 1 ટીસ્પૂન, કાજુ બદામ અડધો કપ. ગાર્નિશિંગ માટે સ્ટ્રોબેરી. હોટ ચોકલેટ પુડિંગ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ પેનમાં પાણી લઈ તેને ગરમ કરો, પછી બાઉલમાં ડાર્ક કુકિંગ ચોકલેટ લઈ તેને ડબલ બોઇલરથી મેલ્ટ કરી દો. પછી તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી બાઉલને પેનમાંથી બહાર કાઢી પછી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી ઢોકળિયા જેવું મોટું વાસણ લઈ તેમાં પાણી ઉમેરી કાણાવાળું વાસણ ઊંધું મૂકી દો. હવે અન્ય બાઉલને બટરથી ગ્રીસ કરી દો. પછી ચોકલેટના મિશ્રણમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી તેને ગ્રીસ કરેલા બાઉલમાં કાઢી ઉપર ફોઇલ પેપરથી રેપ કરી દો અને સ્ટીમરમાં મૂકી ઢાંકીને 10 થી 15 મિનિટ બાફી દો. પછી તેને સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે હોટ ચોકલેટ પુડિંગ.